ધારીમાં ચલાલામાં મોહરમ પર્વને લઈને અનોખી પરંપરા। મોહરમ પર્વ દર વર્ષની જેમ જુલુસ સાથે તાજિયાના દીદાર કરતા દર્શનાર્થી। ચલાલામાં મોહરમ જુલુસ દરમિયાન ચલાલા દાનબાપુની જગ્યામાં થાય છે વધામણા। મોહરમ માતમમાં આવ્યાની રાત્રે દાનબાપુની જગ્યામાં પહોંચે છે। 2 વાગે સંત શ્રી મહંત વલ્કુબાપુ તેમજ લઘુ મહંત મહાવીર બાપુ સહિત ભક્તજનો દ્વારા મોહરમને ફુલહારથી વધાવવામાં આવે છે। પીરે તરકીલ શબીર બાપુ સાથે સાથે આગેવાનોનું ફુલહારથી કરવામાં આવે છે સન્માન। આ પરંપરા આદિકાળથી ચાલી આવી છે। દાનબાપુની જગ્યામાં 1 કલાક રોકાણ કરી ચોકારો પડે ધમાલ રમે છે મુસ્લિમ બિરાદરો। કોમી એકતાનું ઉદાહરણ પાડે છે મોહરમ પર્વ। દાન મહારાજ એટલે ચલાલાની આ ધરતી એટલે દાન મહારાજની તપોભૂમિ કહેવાય છે। અહીંયા વર્ષોની પરંપરાઓ જ્યારથી અમે સમજવા શીખ્યા નહીં પણ અમારા પૂર્વજો વડીલો પાસેથી પણ અમે સાંભળતા આવીએ છીએ કે વર્ષોથી મોહરમના પવિત્ર દિવસે રાત્રે 12 વાગ્યાથી જે સમગ્ર મુસ્લિમ બિરાદરો છે એ અહીંયા દાન મહારાજની જગ્યામાં પધારે છે। અહીંયા અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુબાપુ મૌલાના સાહેબ જે આવે છે અને જે મુસ્લિમ બિરાદરો આવે છે એમનું સ્વાગત કરે છે। ત્યાર પછી 1 કલાક જેવો દાન મહારાજના દર્શન કરી અને મુસ્લિમ બિરાદરો દ્વારા જગ્યાની અંદર જ ચોકારો લેવામાં આવે છે। એટલે આવી ઘટના લગભગ સમગ્ર ગુજરાતમાં કે હિન્દુ ધર્મ સ્થાન ઉપર સમસ્ત મુસ્લિમ બિરાદરો આવી અને મોહરમની ઉજવણી કરતા હોય તો આ ખૂબ ભાઈચારાની અને સમગ્ર જિલ્લાએ નહીં પણ આખા રાજ્યે પ્રેરણા લીધા જેવી કોમી એકતાની ઘટના છે। અને બંને સંતો પણ એકબીજાને ભેટે છે, મળે છે અને હિન્દુ મુસ્લિમ અને દરેક સમાજના આગેવાનો પણ આ તકે દાન મહારાજની જગ્યામાં અત્યારે 2 વાગ્યા છે એમ છતાં પણ 2 વાગે મોટી સંખ્યામાં બધા જ આગેવાનો હાજર રહે છે। મને કમસે કમ 32 વર્ષ થઈ ગયા અહીંયા આવતા અને હું મૂળ સાવરકુંડલાથી અને અહીંયા ઇમામત કરવા મસ્જિદમાં 1994થી 98 સુધી ઇમામત કરી। પછી સતત મોહરમ શરીફના પ્રોગ્રામમાં મારી રહેબરી નીચે ચલાલા સમજ મુસ્લિમ જમાતની આગેવાની અને એ બધા ધાર્મિક કાર્યો હળીમળીને ચલાલા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે દરેક તહેવારો મનાવવામાં આવે છે। એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે। બાપુ, સંતો મહંતો દ્વારા આપનું સન્માન પણ કરવામાં આવ્યું છે દરેક લોકોનું, તો ખરેખર કેવો મેસેજ દેશમાં જવો જોઈએ, શું કહેશો? એને એક શેરમાં કહું તમને કે શોલા બકફ હે જિંદગી અમનો અમા કી ખેર હો, મિલકર દુઆએ માંગે સારે જહાં કી ખેર હો। સંતો મહંતોનો તો એ જ પેગામ છે અને હરેક ભારતીય ભાઈચારગીથી રહે અને આપણા મુલ્કમાં શાંતિ રહે, અમન રહે,
અને સર્વ એકબીજાના ભાઈચારગીથી એકબીજાને વર્તે તો એનાથી મોટી વાત હું કાંઈ બીજી સમજતો નથી.